लोगों ने प्रदर्शन किया और बीजेपी के झंडे लगाए और कहा कि बीजेपी का भ्रष्टाचार ही भ्रष्टाचार का स्रोत है। सूरत में मानसून की शुरुआत के साथ ही कई इलाकों में जलभराव की समस्या हो रही है। कई सड़कें टूट रही है और शहर में कई जगहों पर भूस्खलन हो रहा है। सिस्टम की लापरवाही और हुक्मरानों की नाकामी के आगे जनता अब पूरी तरह से बेबस है। बरसा जोन के पूना इलाके में कल रात एक बड़ा भुआ गिरने से परेशान लोगों ने इस बीजेपी का झंडा बताया और कहा कि ये भुआ बीजेपी के भ्रष्टाचार का भुआ है। सूरत में अब मानसून का मौसम आने से लोगों को काफ़ी परेशानी हो रही है। सूरत में मेट्रो का परिचालन सूरत के लोगों के लिए आफत बनता जा रहा है, जिसके कारण चक्का जाम की स्थिति बन रही है। लेकिन हाल ही में हुई बारिश से शहर की कई सड़कें बह गई और कई जगहों पर भूस्खलन शुरू हो गया है। नगर पालिका एक सड़क की मरम्मत करा रही है तो दूसरी सड़क टूट रही है। इसी तरह एक सड़क बनने से पहले ही दूसरी सड़क टूट रही है। नगर पालिका क्षेत्र के जहांगीरपुरा और डिंडोली में 2 महीने पहले ही बनी 2 सड़कें टूट गई है और पालिका की सड़क कार्य प्रणाली पर बड़े सवाल खड़े हो रहे हैं। इसी बीच भुआ फॉल की घटना आम होती जा रही है। संवाददाता अश्वनाथ छिड़साट, BHP न्यूज, सूरत। દિનેશભાઈ સાવલિયા અત્યારે વિશ્વકર્મા જંકશન પાસે પરમ હોસ્પિટલની સામે એક ખૂબ મોટો જાહેર રસ્તો છે BRTS ની બાજુમાં છે, ત્યાં ભૂવો પડ્યો છે। આ ભૂવોને પણ ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો ભ્રષ્ટાચાર છે। આ ભય વગરનો જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એનો આ નમૂનો છે। સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે પણ અહીંયા માત્ર ને માત્ર એમના મળતિયાના કોન્ટ્રાક્ટરોનો વિકાસ છે। અને જો આ ભૂવાની અંદર અહીંયા આટલી બધી માણસોની અવર જવર છે અને કોઈની જાનહાનિ થાય તેની જવાબદારી કોની? એટલે આ તંત્ર છે એની ખૂબ મોટી બેદરકારી છે ભારતીય જનતા પાર્ટીને। ફરી વખત કહું છું કે ભ્રષ્ટાચારનું પરિણામ છે અને સમગ્ર સુરતની શહેરની અંદર માત્ર એક જ વરસાદની અંદર એની પોલ ખુલી ગઈ છે। એટલે આવા જે કંઈ પણ જે ઘટનાઓ બનતી હોય છે તેને તાત્કાલિક રોકવી જોઈએ ને તંત્રએ પણ આવા જે રસ્તાઓ છે એમાં જ્યાં કંઈ પણ એમને ખામી લાગે ને દુરસ્ત કરવી જોઈએ અને લોકોને તકલીફ ન પડે, લોકોને હાલાકી ન પડે એનું ધ્યાન રાખવું જોઈએ। जी, माરું नाम सुरेशभाई सुहागिया, पूर्व सभ्य नगर प्राथमिक शिक्षण समिति सूरत। आज घटना है ए केनाल कॉरिडोर जे कहेवाय सूरतनो पोस्ट रस्तो के जेने एरपोर्ट नाम आप्युं छे भारतीय जनता पार्टी एनो आ भ्रष्टाचार जोई रह्या छो आप के पूना केनाल रोड पर परम होस्पिटल बाजुमां कोईपण जातनुं अत्यारे वरसाद नथी के कई नथी छतां पण आ रोड बेसी અને ભૂવો પડ્યો એટલે ભૂવો પડ્યો એટલે કોઈ નાનો ભૂવો નથી, આખી ગાડી અંદર વહી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। છતાં પણ હજી સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી કોઈ શાસકો કે વિપક્ષ કોઈ અહીંયા જે આવ્યું। કારણ કે આની અંદર જોવા જઈએ તો તમામ જગ્યાએ શાસક અને વિપક્ષની મિલીજુલી સરકાર હોય, ઈલું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે આટલો લગભગ 2 કલાક ઉપરનો સમય થવા આવ્યો છતાં પણ કોઈ પ્રતિનિધિ અહીંયા ફરકો નથી। આજે વિકાસની મોટી મોટી વાતો કરે છે, વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આજે આ ખુલ્લો પડી રહ્યો છે। જ્યાં જોવો ત્યાં અત્યાર સુધી રોડની અંદર ખાડા કે ખાડામાં રોડ આપણે ગોતવા જવો પડતો, પણ આ વખતે તો ભૂવાની અંદર રોડ છે કે રોડમાં ભૂવા છે ખબર નથી પડતી। અને આ જે મોટો ભૂવો પડ્યો છે એની નીચેથી આપણે જોઈએ તો અંદર આખું ભોંયરા જેવું છે। એટલે જ્યારે રસ્તો બન્યો ત્યારથી જ આની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય એ ફલિત થાય છે। એટલે આ શાસકો જે એસી કેબિનમાં બેસીને નિર્ણયો કરે છે, નિર્ણયો લેવાના બંધ કરે અને રોડ ઉપર ઉતરી અને જનતાની જે સાચી સમસ્યા છે એ જાણે તો ખબર પડે કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે। બાકી તો રામ નામ જપના પરાયા માલ અપના ને કહેવતને આ લોકો સાચી ઠેરવી રહ્યા છે। કારણ કે એસી કેબિનમાં બે અને ટેન્ડર મંજૂર કરી દેવાનું, ટકાવારી લઈ લેવાની। એટલે આજે ટકાવારીના કમિશન ખોરી છે એ આમાં દેખાઈ આવે છે કે આની અંદર કેટલું કમિશન લીધું છે તો એ એટલો મોટો ભૂવો પડ્યો છે। જેમ કમિશન મોટું એમ ભૂવો મોટો।